ગુજરાત કોંગ્રેસે તેના ગઢ ઉત્તર ગુજરાતથી જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી દીધી છે। છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ સદંતર રીતે કથળતી જાય છે। વિધાનસભા ચૂંટણીમાં તેનો કરુણ રકાસ થયો હતો। હવે લોકોમાં લોકપ્રિયતા પાછી મેળવવા અને જમીની સ્તરે કાર્યકર્તાઓને ઉર્જાવાન બનાવવા માટે ગુજરાત કોંગ્રેસે કમર કસી છે અને તેના ગઢ ઉત્તર ગુજરાતથી જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી દીધી છે। બનાસકાંઠા જિલ્લો પહેલેથી કોંગ્રેસનો સમર્થક જિલ્લો રહ્યો છે। તેના મતદારો કોંગ્રેસી મિજાજના જોવા મળ્યા છે, ત્યારે કોંગ્રેસે બનાસકાંઠાથી આ યાત્રાની શરૂઆત કરી છે અને મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે યાત્રાનું સમાપન થશે। ગુજરાતમાં કોંગ્રેસ સામે હવે ભાજપ સિવાય આમ આદમી પાર્ટીનો પણ પડકાર ઊભો થયો છે। જો કે ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું એટલું બધું વર્ચસ્વ જોવા મળ્યું નથી, પરંતુ સૌરાષ્ટ્ર અને આદિવાસી બેલ્ટમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસને જબરજસ્ત ટક્કર આપી રહી છે, જેને પગલે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ બે મોરચે લડવાનું ઊભું થયું છે। રાજ્યમાં બેરોજગારી, શિક્ષણ, ખેડૂતોના પ્રશ્નો વિકટ બન્યા છે, ત્યારે કોંગ્રેસ આ લોકોના મુદ્દા ઉઠાવવામાં નિષ્ફળ ગયું હોવાની ચર્ચા પણ જામી હતી। ત્યારે કોંગ્રેસે મતદારો સાથે પોતાનો સંપર્ક જાળવી રાખવા માટે જન આક્રોશ યાત્રાની જાહેરાત કરી હતી। ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠામાં દારૂનો મુદ્દો જબરજસ્ત રીતે ઉપાડી લીધો છે। જિગ્નેશ મેવાણી, અમિત ચાવડા, ગેનીબેન ઠાકોરે દારૂ અને ડ્રગ્સના મુદ્દે બનાસકાંઠા પોલીસ અને સરકારને ઘેરી છે, જેને પગલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ પોતાનું નિવેદન આપવા માટે મજબૂર બન્યા છે। ગુજરાત કોંગ્રેસમાં કાર્યકરોનો હવે સદંતર રીતે અભાવ જોવા મળી રહ્યો છે। મોટાભાગના કાર્યકરો ભાજપમાં જતા રહ્યા છે, જ્યારે અમુક કાર્યકરોએ આપનો સાથ પણ લીધો છે, જેથી કાર્યકરોની ફોજ રહી નથી। સામાન્ય રીતે કોંગ્રેસ ચૂંટણીમાં જ એક્ટિવ હોય છે, ચૂંટણી સિવાય જમીન ઉપર કોંગ્રેસ દેખાતી નથી તેવો લોકોનો મત છે। જ્યારે સામે પક્ષે ભાજપના કાર્યકરો હોય, હોદ્દેદારો હોય, એ વર્ષના 365 દિવસ ચૂંટણી મૂડમાં જ રહે છે। સત્તામાં હોવા છતાં ભાજપના કાર્યકરો રોજ જનસંપર્ક કરતા હોય છે, તે કોંગ્રેસમાં જોવા ના મળતું હોવાની પણ ચર્ચા ઊભી થઈ હતી। ત્યારે ઉત્તર ગુજરાતથી શરૂ થયેલ જન આક્રોશ યાત્રાને કારણે કોંગ્રેસને કેટલો ફાયદો થાય છે તે જોવાનું રહેશે।